પિતાજી કાર સાફ કરી રહ્યા હતા. મહેનત કરીને કારને સાફ કરી અને એનો નાનો છોકરો 5 વર્ષનો છોકરો ધૂળમાં આંગળી લઈ અને કારના કાચ ઉપર કશું લખવા જાય છે. અને બાપાને આવ્યો ગુસ્સો, હું અહીંયા કાર સાફ કરીને તું મારી કાર મેલી કરે છે, ક્યાં જો તારે કર. છોકરાને એવો માર્યો, હોસ્પિટલ ભેગો થઈ. એને હોસ્પિટલ લઈ જવું પડે. એક દિવસ તો કોમામાં રહ્યો, બીજે દિવસે ભાનમાં આવ્યો. છોકરાને બાપાએ પૂછ્યું, તને ખબર નથી કે હું કાર સાફ કરી રહ્યો હતો? પછી તું ધૂળથી કારના કાચ પર શું લખતો હતો? છોકરાએ એકદમ સહજ આપ્યું, પપ્પા હું એટલું જ લખતો હતો, આઈ લવ માય ફાધર. હું કાચ ઉપર ધૂળથી આ લખવા ઈચ્છતો હતો કે હું મારા પપ્પાને ચાહું છું. આ સાંભળું અને પાછો પિતાને ધામ થઈ ગયું. લીધી લાકડી, ગયો કાર પાસે કે આ કારના કારણે જ મેં મારા દીકરાને માર્યો. ધાડ કાર પર પ્રહાર કર્યા અને પોતાની કાર તોડી. અહંકારીનો ક્રોધ, અહંકારીનો શોર્ટ ટેમ્પર, ભડા કરતે ગુસ્સામાં આવી જવું અને પછી હું શું બોલું છું એનું ભાન પણ ન રહ્યું.